જય સ્વામિનારાયણ ભગત. આ વચ્ચે કોઈનો ફોન આવ્યો ને એટલે આપણું રેકોર્ડિંગ થોડું અધૂરું રહી ગયું. સોરી, માફી માગું છું. પણ આપણી વાત ચાલતી હતી. બાપા છે ને બધાની ટેક કેર કરે. ગરીબ હોય ને એના ત્યાં બી એની પણ ટેક કેર કરે. એક રડુ ગામ છે ને એમાં રતનસિંહ કરીને આપણા એક હરિભક્ત હતા. સાંભળવા જેવું જો બેટા, બહુ જ સેન્સિટિવ પ્રસંગ છે. એમને છે ને સ્કિનનો રોગ થયેલો. ધીરે ધીરે સ્કિનમાં છે ને બહુ જ બધું પરું થઈ ગયું છે. પસ કોઈ અડે બી નહીં. ડૉક્ટર ના અડે. ડૉક્ટર શું એમના ઘરના માણસો બી એમનાથી દૂર રહે. એમના વાઈફ પણ એમને અડે નહીં. આવી પરિસ્થિતિમાં એમને હોસ્પિટલમાં દાખલ કરેલા અને બાપાનું એ બાજુ વિચરણ હતું. સ્વામી બાપાનું ખબર પડી કે રતનસિંહને આવો રોગ થયો છે. બાપા તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા. સાંભળીને તરત જા બેટું, જે એકદમ વ્યવસ્થિત સેવા કરે છે, બાપાના ઉત્તમ ભક્ત છે ને બેટા, એ બધાની બાપા આવી ટેક કેર કરે છે. આપણે ઉત્તમ ભક્ત થવાનું, ટોપ. આપણે શું વાત થયેલી? બાપા બધામાં ટોપ. બાપા મૃદુતામાં ટોપ. દુનિયાની કોઈ વ્યક્તિ આવી મૃદુ ના હોય, આવી સેન્સિટિવ ના હોય બેટા. બાપા રતનસિંહના જોડે ગયા. એમના પલંગ જોડે ઊભા ના રહ્યા. બાપા એમના પલંગ ઉપર બેસી ગયા. એમના પત્ની પણ એના શરીરને અડતા નહોતા. એ રતનસિંહને બાપાએ આખા શરીર ઉપર હાથ ફેરવ્યો અને બાપાએ કીધું કે ચિંતા ના કરતા, તમારો વાળ વાંકો નહીં થાય, બધું મટી જશે. બોલો, બાપાને ડર નહીં લાગ્યો હોય કે સ્કિનનો રોગ મને થશે? તો પણ હરિભક્તની ટેક કેર કરી. ભગવાન સિવાય આવું ના થાય બેટા, કોઈ નાથી. અને ધીરે ધીરે રતનસિંહની તબિયત સુધરતી ગઈ. બોલો, એક જ આશીર્વાદથી. ભગવાન હોય ને એ જ આ કામ કરી શકે. અને છેલ્લો પ્રસંગ આપણને હલાવી નાખે એવો છે. બાપા પરદેશમાં હતા અને પરદેશમાં છે ને એક દિવસ સંતોને કંઈ ખબર ના પડી અને બાપા કે ચલો આપણે એક જગ્યાએ પધરામણી જવાનું છે. તો સંતો કે કઈ બાજુ? સ્વામી કે હું લઈ જાઉં છું તમને, ચલો પધરામણી. ખાલી ડ્રાઈવરને કહી રાખેલું કે આપણે આ જગ્યાએ જવાનું છે ને તેના જાણીતા ડ્રાઈવર હતા. અને ધીરે ધીરે બાપાની ગાડી ચાલતી ગઈ અને ધીરે ધીરે જગ્યા નજીક આવતી ગઈ. અને જ્યારે એ જગ્યાએ પહોંચ્યા ને ત્યારે બધા જ શોક થઈ ગયા. એ કોઈનું ઘર, કોઈ ઓફિસ, કોઈ મહેલ કે કોઈ હોલ નહોતો બેટા, સ્મશાન ગૃહ હતું. માણસ મરી જાય ને પછી જ્યારે એને દફનાવવામાં આવે, આપણે હિન્દુ લોકો એને સળગાવે, એવી જગ્યાએ કોઈ માણસ રહે નહીં. એવી જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજે ગાડી લેવડાવી અને કોઈ જ નહોતું ત્યાં. બધા સંતો આશ્ચર્યમાં પડી ગયા કે બાપા કેમ આવું છે? સ્વામી કે શાંતિ રાખો, થોડી રાહ જુઓ. અને બાપાએ ખબર છે બેટા 45 મિનિટ રાહ જોઈ. અને 45 મિનિટ પછી છે ને એક સબની મોટી પેટી હતી ને એમાં એક સબ આવ્યું. એ સબ કોનું હતું ખબર છે બેટા? આપણા એકદમ ઉત્તમ હરિભક્ત જય કૃષ્ણભાઈનું સબ હતું. એમણે આપણી સંસ્થા માટે ઘણી સેવા કરી હતી અને એમના પિતાજીએ પણ આપણી બહુ જ સેવા કરેલી. અને જય કૃષ્ણભાઈએ કીધેલું કે બાપા જ્યારે હું ધામમાં જાઉં ને ત્યારે મને લેવા આવજો. તો એ કોલ પૂરો કરવા માટે બાપા કોઈને પણ જણાવ્યા વગર સ્મશાન ગૃહમાં ગયા. એની જે સ્મશાન ગૃહમાં એના જે શરીરને જે કોફિનમાં રાખેલું, કોફિન એટલે શું કે એક લાકડાની પેટી હોય. પરદેશમાં કેવું લાકડાની પેટીના અંદર એ માણસના શબને મૂકી દે. તો એ કોફિનને બાપાએ ચાંદલા કર્યા. પછી એને જ્યાં સળગાવવાની હતી ત્યાં સુધી બાપાએ ધક્કો માર્યો અને બાપાએ ધૂન કરી. આપણે જન્મીએ ને ત્યારે તો બાપાના આશીર્વાદ હોય છે, પણ જ્યારે ધામમાં જઈએ ને ત્યારે પણ બાપા આપણને લેવા આવતા હોય છે.
શ્રીજી મહારાજ જોડે લેવા આવતા હોય છે. આવા છે બેટા આપણા સ્વામી બાપા, એકદમ ફૂલ કરતા એક કોમળ. એટલે જ તો બાપા બધાને પ્રિય છે અને આપણે બધા બાપાને પ્રિય છીએ. ભગવાનની આગળ કોઈ નાનું મોટું નથી બેટા. આ છે આપણો BAPS સંપ્રદાય, આ છે આપણો BAPS એક પરિવાર. અને આ BAPSમાં જ આપણે જન્મ લેવાનો. આપણે ધામમાં જઈએ ત્યાં સુધી આ BAPS સંસ્થા, આપણા સત્પુરુષ, આપણા હરિભક્તોને છોડવાના નહીં, એમનો મહિમા સમજવાનો અને ખૂબ એમનો પક્ષ રાખવાનો. બેટું મજા આવી ને આજે? નહીં? આજે આમ તમારા બાળક જેવો હતો આખો વિષય, નહીં? મૃદુ. તમે બધા બી એકદમ સોફ્ટ હોય, તમે બધા બી એકદમ નિર્મળ હોય બેટા. પછી જેમ જેમ બધો સંગ થાય ને એમ માણસ બદલાતો જાય. પણ જ્યારે ગર્ભમાં આવું બધું આપણે સાંભળીએ ને તો આપણને કોઈ સંગની અસર ના થાય અને આપણે ભગવાનના ઉત્તમ ભક્ત બનીએ. ટોપ સ્વામી બાપાના જેમ, નહીં? એકદમ ટોપ બનવાનું. માં દીકો, લવ યુ બેટું, લવ યુ. હવે આપણે થોડા સમયમાં મળવાનું થશે. હા, કેવું આમ દાંત વગરનું બોખલું મોં હશે છે. આંખો ઝીણી ઝીણી થઈ જાય છે. ભગત? ચાલો વિદાય લઈએ. મમ્મીને હેરાન નહીં કરતા. મજા કરજો. જય સ્વામિનારાયણ.